સમાચાર પર નજર કરીએ સુરતથી। સુરતના અમરોલી વિસ્તારમાં બોગસ ડોક્ટર સામે પોલીસે મોટી કાર્યવાહી કરી। તારવાડી છાપરા ભાઠા વિસ્તારમાં પટેલ ક્લિનિક નામે ગેરકાયદેસર દવાખાનું ચલાવતા શખ્સો પોલીસના હાથે ઝડપાયા। અમરેલી પોલીસને મળેલી અંગત બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો। તપાસ દરમિયાન આરોપી પાસેથી ₹5,005ની એલોપેથિક દવાઓ અને તબીબી સાધનો મળી આવતા પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસ તપાસમાં આરોપી પાસે તબીબ તરીકે પ્રેક્ટિસ કરવા માટે જરૂરિયાત લાયકાત અને નોંધણી ન હોવાનું સામે આવ્યું। આરોપી દ્વારા કાયદેસરની લાયકાત વિના લોકોની સારવાર કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે। આ મામલે પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ગેરકાયદેસર તબીબી પ્રવૃત્તિની અન્ય પાસાઓ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે।